હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અને આજે તો સવારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને હવે જવાનું છે આપણે કારખાને. તો ફટાફટ કારખાને વહી ટાણું થઈ ગયું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, અત્યારે જોકે લગભગ 12:30 જેવું થઈ ગયું છે. અને અમે કારખાનેથી એવા તમને એમ થતું છે કે ઘડીક વારમાં કેમ 12:30 થઈ ગયા એટલે એવા છે. અને હવે આપણે જમવા બેસી જઈએ તો કે જમવામાં તો આપણે રોજની ચીપ્સ હોય ઈ જ છે. અને આ શેનું શાક છે? લગભગ દૂધીનું છે. બાકી આ દૂધીનો હલવો છે અને આમાં રોટલી ને આ કંઈક ચિપ્સ છે બીજી જાળી. તો આ પણ જમવા બેસી ગઈ છે. અને અમે પણ બપોરા કરી લેવી. અમે તો બપોરા કેવી સિટીમાં લગભગ જમવાનું કેતા છે. બાકી જો આ એક નૂડલ્સ હતી ને એક આ જાળી, બાકી આ દૂધીનું શાક ને ઘઉંની રોટલી છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈ, પછી 2 વાગે કારખાને જવાનું હોય. અને તમે બધા ક્યાંય વૈયા ન જતા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કારણ કે આ વ્લોગ જબરદસ્ત બનવાનું છે એટલે કે આખા પાસા ન થતા, થોડીક વાર ફ્રેશ થવું હોય તો થઈ આવો. તો અમે જમી લેવી, બાકી તમે ફ્રેશ થયા કન્ટિન્યુ પાછા વ્લોગમાં જોડાવા જાયજો. તો ફરી પાછા મળવી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે અમે કારખાનેથી આવતા રહેશી અને તો આ હેલો ડિયર ફ્રેન્ડ, અત્યારે જોકે કારખાનેથી એવા છે તમે જોઈ શકતા છો કે આ અમારું ઘર છે. તો તમને ખબર જ પડી ગઈ છે કે અમે ઘરે આવી ગયા છે, બરાબર. તો હવે ક્યાંય વહી ન જતા હોય ને, બે વાગે પાછા એટલે કે ખોવાઈ ન જતા ને, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ક્યાં મજા આવે કે વયા ન જતા. આપણે જસ્ટ મસ્તી કરું છું તો કઈ ખોટું ન લગાડતા. દાબતું ન હોય પણ મસ્તી તો કરો એટલે થોડુંક મજા આવે. બાકી તમે લોકો ક્યાંય જતા ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે કન્ટિન્યુ હાલ કરશે. ચાલો, મારે જવાનું છે ત્યારે ધાબામાંથી કપડાં સુકાવ્યા છે, કેમ કે વરસાદ આવે એવો તો એટલે ધાબામાંથી સુકાઈ એવી હતી. તો મારે જવાનું છે કપડાં લેવા માટે. તો હું જાઉં છું ધાબામાંથી કપડાં લેવા માટે, અને પછી આવીને રાંધવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને હા, આજે અમારા ગામમાં જેવો તેવો વરસાદ હતો. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં અથવા તમારા આજુબાજુના વિસ્તારમાં વરસાદ હતો કે નહીં. આવા અમને પણ તમારા આજુબાજુના ગામના સમાચાર મળતા રહે તો તમે બધા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારે જવાનું છે કપડાં લેવા માટે, તો હું જાઉં છું કપડાં લેવા માટે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, જો કે અત્યારે તો કારખાનેથી થોડીક વહેલી રજા પડી ગઈ હતી. બાકી આવીને જો અહીંયા ડુંગળી કાપવાનું ચાલુ કરી દીધું છે. તો પૂછી જોઈએ કે શું બનાવે છે. તો ચાલો હું એને પૂછું અને તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો કેમ ડુંગળી કાપો છો આજે? કઢીમાં. પાકલ કે કાચી? પાકલ બનાવે. મને તેમ છે કાચી બનાવતી હશે. મરચું હોતર નાખવાનું. વાહ. તો મિત્રો, તમે સાંભળ્યું જ હશે તોય ફરી વાર કહી દઉં કે એ પાકલ કઢી બનાવે છે, જે આપણને ભાવે પણ છે. તો એને પૂછું, તને ભાવે છે? તો એને પણ બહુ જ ભાવે છે. તો આજે તો પાકલ કઢીને રોટલી છે ને બનાવવાની, ઘઉંની. પાકલ કઢીને ઘઉંની રોટલી ને સાથે છાશ. એટલું તો આજે વાળુમાં છે. તો મજા આવશે. અને તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ક્યાંય જાતા નહીં, બરાબર છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, તમને ખબર જ છે કે એક પાણીપુરી વાળો મારો મિત્ર આવે છે. તો એ અત્યારે મળી ગયો તો મને કે હાલો ધર્મેશભાઈ પાણીપુરી ખાવા. તો આપણે લઈ લીધી છે પાણીપુરી અને સાથે ભૂકો. સરસ મજાનું મસ્ત મસ્ત છે. અને આ બાજુ કોરીપુરી છે, ડુંગળી બુંગળી બધી. અને આ ખટ્ટા પાણી. એટલું આપણે લઈ લીધું છે. તો ચાલો ફટાફટ ખાઈ લેવી. તો હેલો મિત્રો, અત્યારે જો આ પાણીપુરી લેવા છે અને આ ભૂકો લેવા છે, ખાટું પાણી. તો મારે ખાવી છે પાણીપુરી. તમારા લોકોને કોઈને ખાવી તમારે આવતા. તો ચાલો ફટાફટ પાણીપુરીની મેથી ઉડાડવી અને પાણીપુરી ખાઈ લેવી. તો તમારે કઈ ખાઈ હોય તો આવતા રહ્યો, બાકી અમે તો જો ખાવાના છે મસ્ત મસ્ત. ક્યારનો વાટે તો ઠામડા જોઈતી હતી તો હાલ કઈ થાકી ગયો ત્યારે આવી. નકર હું ખાઈ જત પણ રહી ગયો.
નકર એને ભાગમાં જ ન આવે, બધી ઉલાળી જાય. તો તમે કન્ટિન્યુ લગમાં બિના રહેજો. આજ સુધી મેં એવું સાંભળ્યું હતું કે છોકરીઓને પાણીપુરી બહુ ભાવે, પણ ખબર પડી ગઈ કે છોકરીઓને નહીં, છોકરાને પણ એટલી જ પાણીપુરી ભાવતી હોય. એટલે જે ભાઈ એમ કહેતા હોય કે છોકરીઓને બહુ પાણીપુરી ભાવે, તો એ ખોટું છે. અને તમે લોકો એવું એમ ન કહેતા કે છોકરીઓને બહુ પાણીપુરી ભાવે, કેમ કે તમને લોકોને પણ બહુ પાણીપુરી ભાવે છે. એ તો અમને ખબર જ છે. આ તો ખાલી અમે ખાલી નામે સડી દઈએ બાકી તમને ભાવે છે અમને ખબર જ છે. લે કેવી વાત કરી દીધી. તો ચાલો ફટાફટ ખાઈ લેવી, તમે કન્ટિન્યુ લગમાં બિના રહેજો. તો હેલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ધાબામાંથી ઠંડો ઠંડો પવન ખાવા માટે. તમારે લોકોને કોઈને ઠંડો પવન ખાવો હોય તો ધાબા પર આવતા રહ્યો. તો હું તમને અહીંથી વાતાવરણ બતાવું. અત્યારે તો વરસાદ આવે એવું થઈ ગયું છે. જોકે વરસાદ તો કઈ આવતો નથી, આપણે બધા ખાલી વાટ જોઈ એવું થાય છે. વરસાદ તો કઈ આવતો નથી, સડે ને આપણને એમ થાય કે હમણાં કેટલો આવશે, પણ વરસાદ કઈ આવતો નથી. ઘડીક વારમાં વહી જશે. તો હું તમને એનું લોકેશન બતાવું કેવું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહ્યો અને કુદરતી નજારો નિહાળો. તો જો આવા વાદળ થઈ ગઈશ, પણ વરસાદ તો કઈ આવતો નથી. તમારા ગામમાં વરસાદ આવે છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જો પવન ખાય છે, મસ્તીનો પવન આવે છે, તો એને તો રમત થાય છે. અહીંયા છે સુખનાથ મહાદેવનું મંદિર, તમને બધાને દેખાતું. તો બધા સુખનાથ મહાદેવના દર્શન કરી લો. અને આ કાલે સોમવાર છે, તો અમારા ગામમાં મેળો ભરાશે. અહીંયા શ્રાવણ મહિનાના 4 સોમવાર હોય તો 4, અને 5 હોય તો 5. આ વખતે તો 5 સોમવાર છે, એટલે બહુ જ મજા આવશે. કેમ કે અમારે બહાર ક્યાંય મેળામાં જવાની જરૂર નથી પડતી, કારણ કે અમારા ગામમાં બહુ જ મસ્ત મેળો ભરાય છે. અને મોટો મેળો ભરાય છે, નાનો મેળો નથી ભરાતો. જોકે મોટા ચકડોળ ને એવું તો ન હોય, કેમ કે એટલી બધી તો જગ્યા નથી. પણ બીજી બધી જ વસ્તુ આવે, જેમ કે નાના છોકરાને રમવાનું જમ્પિંગ, તેમજ હિંચકા ને એવું બધું બહુ મસ્ત મસ્ત બધું આવે. તો તમારે લોકોને જેને મેળામાં આવવું હોય આવી શકો છો. હજુ તો કાલે બીજો સોમવાર છે, હજુ 3 સોમવાર બાકી છે, કારણ કે આ વખતે 5 સોમવાર છે, એટલે 3 સોમવાર બાકી છે. તો તમારે લોકોને કોઈને મેળામાં આવવું હોય તો અમારા ગામમાં આવજો, એક વખત જરૂરથી મુલાકાત લેજો. કેમ કે અમારા ગામમાં બહુ મસ્ત મેળો ભરાય છે. જોકે અમે તો બધા મેળામાં જવાના છીએ, તમારા લોકોને આવવું હોય તો જરૂરથી આવજો. તમે બધા કન્ટિન્યુ લગમાં જોડાયેલા રહેજો. અને હા, કાલે અમે લોકો તમને અમારા ગામનો મેળો પણ બતાવશું, તો તમે બધા જોજો. અને તમને મજા આવે તો એક વખત જરૂરથી અમારા ગામની મુલાકાત લેજો, કેમ કે બહુ મજા આવશે. કેમ સાચું ને મારું? તમારે જવાનું છે કાલે મેળામાં? સાચી વાત છે. અમારા ગામમાં છે, જો કે જે લોકો નહીં જતા હોય એને તો પસ્તાવો થતો હોય છે. એટલે ગામમાં છે, તો અમુક લોકો નહીં જતા, કેમ કે અમુક લોકોને કામનું બહુ હોય. તો તમે બધા આવજો. છો કે અમે તો બે જવાના છીએ મેળામાં, તો તમને લોકોને પણ અમારા ગામનો મેળો બતાવશું. તમે પણ મેળાની મોજ માણજો. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. કાલે તમને મેળો બતાવશું. તો મિત્રો, અત્યારે તમને લગભગ મારી પાછળ જો કે અહીંયા સુખનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. અને તમને લગભગ થોડો થોડો ઝાલરનો નગારાનો અવાજ આવતો હશે. બાકી ત્યાં અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. તો બધાય કોમેન્ટમાં જય સુખનાથ મહાદેવ લખી દેજો. સુખનાથ મહાદેવ તમારી બધાની મનોકામના પૂરી કરે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો સુખનાથ મહાદેવ લખીને કોમેન્ટ કરી દેજો યાર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે થોડોક વરસાદ પડ્યો હોય એવું લાગે છે. જુઓ કે અહીં તમને બતાવું. બાકી આ તમે જોઈ શકો છો. બાકી આવો વરસાદ કંઈક પડ્યો છે અત્યારે. તો લગભગ અંધારાનું રિઝલ્ટ બહુ જોઈએ એવું ન આવે. બાકી અત્યારનો તમે કંઈક અહીંના સિનેમેટિક્સ નિહાળો. તો ચાલો હું તમને વરસાદ અને અહીંનો સિનેમેટિક્સ બતાવું. તો તમે કન્ટિન્યુ સિનેમેટિક્સ જોવો. હેલો ડિયર,
જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા દેજો. અહીંયા સુધી આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા દેજો. સાઈડ પર પણ પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની અંદર પહેલાં તમને લોકોને હવે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. અને આ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલ મેળો છે અમારા ગામમાં, મેળાનો વ્લોગ આવશે તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. એટલે નેક્સ્ટ નવો વ્લોગ તો કાલે પાછા નવા વ્લોગમાં મળશું. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, ટાટા.